અને ગોરખને બહુ જ્ઞાન હતું, એને એક મૂકી નથી. તો ગોરખ એના ગુરુના મચ્છંદરથી કામરૂપમાં લઈ આવ્યા. તો થોડીક હોનાની લગડી લઈ આવ્યા. ગોરખ જોઈ ગયા બાપુ આ શું છે? તો સોનું. કે આપણે કે બાબાને સાધુને કે સોનાને શું જરૂર? તો કાંઈક આશ્રમ બનાવવાનું કામ આવે. અરે આપણે બનાવી લઈએ કે આવું તો સોનું આપણે મેળવી લઈએ. તો કેમ કરીને મેળવી લઈએ? તો હું તમને આગળ કહી દઉં. તો આ તમે મૂકી દો, આપણે જોતું નથી સોનું. એ તો મારો જીવ નહીં આવે, હું આપીશ નહીં કે. પછી એને વિચાર કર્યો કે આ માનશે નહીં. તેથી તો ગાડીઓ નહીં, હાલીને પગથી બધાને જવાનું. તો જે ગામમાં જાય કૂવોનો આશરો હોય ને ત્યાં રોકાય, પાણી હોય ને બધું. તો પછી ગોરખનાથ બેઠા હતા, મચ્છંદર ક્યાંક નાવા ગયા હશે. તો આને લઈને ઓલો લકડી હતી ને હોનાની, ઊંડું બહુ કૂવો નાખી દીધી એના શિષ્ય. આખી લકડી હોનાની બધું નાખી દીધી. ગુરુજી આવ્યા, ક્યાં મારી કે લગડી કે હોનાની? તો કે તમે કૂવામાં નાખી દીધું. એટલે તું ગાનો નથી કે પાગલ કે? તો બાપુ તમે કેટલા ચિંતામાં છો. આને સાચવી, તમને નીંદર આવે નહીં, આને સંભાળવી, અને આપણે આની ક્યાં જરૂર છે? તો ના, મારે ગમે તેમ થાય, મારી લગડી પાછી આપે. તો કે બાપુ આ તો 100 ફૂટ પાણી છે, હવે ન નીકળે મારી. તો ના, મારે જોઈએ જ કે. તો જોઈએ જ. હા, તો હાલો હું આગળ તમને આપી દઈશ. એમ કહેવાય છે, આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આખો ડુંગર હતો ને, આખો સોનાનો બનાવી દીધો. ડુંગર આપો, તું તો આટલી જ લગડી લે બાપુ ઉપાડો. તો સોનું જોઈ અજાબ થઈ ગયા. આ શું કે? આ તો સોનાનો. તો હું નતો કહેતો કે આપણે બનાવી લઈએ, લે ઉપાડો. તો ના, હવે ન જોઈએ કે હવે તારામાં આટલી શક્તિ છે, તો આ શક્તિ તારામાં ક્યાંથી આવી? તો કે હું તમારો જ છું, તમે દીધું એ જ હું, એ જ શક્તિ છે તમારી, તમે દીધી જ. તમે વેઠવી નાખી, મેં વેઠવી નથી. એ તે દીધી ફરીને વળી ડબલ ભજન કરી ગુરુ મહારાજ. આ શિષ્ય ગુરુને બહાર કાઢી, પછી ભજન કરીને નીકળી ગયા. ધારે કરે આપણે, જો તમે મોડા ગયા હતા ને, આપણે તારા વર્ષનું કેવડું બનાવ્યું બધું છે. આ માટલામાં નથી કરતા કોઈ પાસે, પૈસો એક લેતા નથી, કાંઈ નથી કરતા. તો આપ્યા જ કરે, આપ્યા જ કરે. સંત બનાવી લે છે, બોલે થઈ જાય. આપણે જે બોલે બધું બની જાય. પણ શેનું? આજમ પજાપથી, આ ભજનથી આમાં મન રાખી દો, બધું ઓટોમેટિક થઈ જાય. આ બધું આપણે કામ આવે.